ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી કૌભાંડો આચરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો સિલસિલો યથાવત છે। એમાં બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખ ધંધા સામે પોલીસે લાલાક કરી આકરું વલણ અપનાવ્યું છે। જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરવામાં આવી હતી। થરાદના ડેડુઆ ગામ આવેલા સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન થયું હતું, જેમાં આયોજકો સામે ગુનો દાખલ કરાયો છે। લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ આપી આયોજકો માત્ર ₹299 ને ₹399ની ટિકિટ વેચાણ કરે છે। આમ કરી સંતો આગેવાનો ગૌમાતાના નામે ડ્રો અને લોભામણી જાહેરાતો કરી આયોજકોની ટોળકી લોકો પાસેથી 100 કરોડની વધુ રકમ પડાવી લેવાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ગૌશાળા આશ્રમના શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે, જેને પગલે થરાદ પોલીસ મથક દ્વારા લકી ડ્રો નામે ચાલતા ગોરખ ધંધા કરતા શખ્સો દ્વારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા એસીપી અક્ષયરાજ મકવાણાએ માહિતી આપી હતી। ખાતે પણ 1/4 એફઆઈઆર રજીસ્ટર કરેલી છે। આવા જેટલા પણ લોકો હશે કે જે આવા ગરીબ લોકોની લાલચ દેખાડી અને એમના પૈસાને એ લોકો આવી રીતના લકી ડ્રોના નામે લેતા હશે, આવા તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અમે લોકો એના નિયમનો બી ઊંડાણથી અભ્યાસ કરીને ત્યારબાદ જ અમે લોકોના નિવેદનના આધારે જ અમે લોકો એફઆઈઆર રજીસ્ટર કરી રહ્યા છીએ કે જેની અંદર એ લોકો નિયમોનો ભંગ કરે છે એમની ઉપર સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય અને લોકોને આવી ચેતવણી અને લોભામણી જાહેરાતો ન જોવા મળે, જેથી કરીને લોકોના પૈસાનો પણ કોઈ બગાડ ના થાય। અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાયએસપી એસએમ વારોતરિયા પોતે ફરિયાદી બન્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ અપાતા આરોપી અશોક માળી નામના સામે ગુનો નોંધાયો છે। થરાદ પોલીસે અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદી નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લોકો પોતાની કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં આવીને લકી ડ્રોની ટિકિટો ખરીદી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।